હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સજીવો અને વસ્તી ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે આગળની થિયરી કન્ટિન્યુ કરીશું. આગળ આપણે જોવાના છે કે વસ્તી સામાન્ય રીતે સજીવો વચ્ચે રચાય છે. તો આ વસ્તીમાં રહેતા પ્રાણીઓ, વનસ્પતિઓ સાથે કેવી રીતે એકબીજા સાથે આંતરક્રિયાઓ થાય છે, બરાબર. આ આંતરક્રિયા શું છે એના વિશે આપણે આજે જોવાના છે. તેમજ અલગ અલગ જાતિઓ વચ્ચે કેવા પ્રકારની આંતરક્રિયાઓ જોવા મળે છે, તેમજ તે આંતરક્રિયાના પરિણામો શું મળે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે, બરાબર. સૌથી પહેલા આપણે જોઈએ તો પૃથ્વી પર એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં ફક્ત એક જ જાતિના સજીવો રહેતા હોય. આપણે એવું કોઈ પણ સ્થાન નથી જોતા કે ત્યાં ફક્ત એક જ સજીવ રહેતા હોય. દાખલા તરીકે કે એવું કોઈ પણ સ્થાન નથી કે ત્યાં ફક્ત વનસ્પતિઓ જ હોય, બરાબર. કોઈ એવું સ્થાન નથી કે જ્યાં ફક્ત પ્રાણીઓ જ રહેતા હોય, બરાબર. એટલે ટૂંકમાં કે પૃથ્વી પર બધી જ જાતિના સજીવો એકબીજા સાથે હળી મળીને રહેતા હોય છે. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એકથી વધુ જાતિની છે કે જેને તે ખોરાક તરીકે લઈ શકે. દાખલા તરીકે પ્રાણીઓ હોય તો વનસ્પતિને ખોરાક તરીકે લઈ શકે, તેમજ દ્વિતીય કક્ષાના જે પ્રાણીઓ છે તે ઉત્પાદકોનો ઉપયોગ કરી શકે છે. તૃતીય કક્ષાના હોય એ દ્વિતીય કક્ષાના છે એ પ્રાથમિક કક્ષાનો ઉપયોગ કરી શકે, દ્વિતીય કક્ષાના એ પ્રાથમિક, તેવી રીતે તૃતીય કક્ષાના એ દ્વિતીય કક્ષાના પ્રાણીઓનો ખોરાક તરીકે લઈ શકે છે. એટલે આહાર કળી તો આપણે જોયેલી જ છે. તો એ પ્રમાણે આપણે કહીએ કે એક પ્રાણીઓ બીજા પ્રાણીઓ પર નિર્ભર છે અથવા પ્રાણીઓ વનસ્પતિઓ પર નિર્ભર છે. વનસ્પતિઓની જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ પણ એકલા જીવી શકતા નથી, કારણ કે જમીનમાં રહેલા કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે તથા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા ભૂમિમાં સૂક્ષ્મજીવોની પણ તેમને જરૂર પડતી હોય છે. આપણને ખબર છે કે બેક્ટેરિયાની વનસ્પતિને ખૂબ જ જરૂરી છે, તેમજ સૂક્ષ્મજીવોની પણ વનસ્પતિને જરૂરી છે. તેમજ વનસ્પતિઓને પરાગનયન માટે પણ પ્રાણીઓની જરૂર પડે છે. એથી કહી શકાય કે પ્રાણી સભ્ય વગર વનસ્પતિમાં પરાગનયન થવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. એટલે ટૂંકમાં વનસ્પતિ ભલે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય, પરંતુ તેમને પણ સજીવોની જરૂરિયાત રહેતી હોય છે. બીજી જાતિના સજીવો તેમજ પ્રાણીઓની જરૂરિયાત રહેતી હોય છે. કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે ન તો રહી શકે છે, પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે, બરાબર. આપણને ખબર છે કે સજીવો સાથે આંતરક્રિયા કરે છે, સજીવો અજૈવિક પરિબળો સાથે આંતરક્રિયા કરે છે, અને આંતરક્રિયાઓ કરે છે તો જ એ જૈવ સમુદાયની અંદર ટકી શકે છે. ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણો, બરાબર, સહલગ્નતાઓ અને અનુબદ્ધતાઓ હોય છે. તેમ છતાં આ બધા જોડાણો આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. આંતરજાતીય આંતરક્રિયા બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાથી ઉદ્ભવે છે. અહીં જુદા જુદા જાતિઓ માટેને કેટલાક ચિહ્નો આપેલા છે. જો તે ક્રિયાઓ એક જાતિ અથવા બંને જાતિઓ માટે લાભકારી હોઈ શકે, હાનિકારક હોઈ શકે અથવા તટસ્થ, એટલે કે એકને ફાયદો બીજાને નુકસાન પણ નહીં થતું હોય, અથવા એકને નુકસાન બીજાને ફાયદો પણ નહીં થતો હોય, તો એવો જ સંબંધ છે એને આપણે તટસ્થ સંબંધ કહીએ છીએ, બરાબર. ઓકે. લાભદાયક આંતરક્રિયાઓ માટે પ્લસની નિશાની, હાનિકારક માટે માઇનસ નિશાની અને તટસ્થ માટે શૂન્યની નિશાની આપેલી છે. હવે આપણે એક કોષ્ટકની અંદર જોવાના છે કે આ બંને જે ક્રિયાઓ છે અને એને કારણે જે આંતરક્રિયાઓ રચાય છે એને શું નામ આપવામાં આવે એના વિશે આપણે જોવાના છે. ચાલો. જાતિ A અને જાતિ B બંનેને ફાયદો થતો હોય તો એવી જે આંતરક્રિયા છે એને આપણે
સહોપકારિતા કહીએ છીએ. શું કહીએ છીએ? સહોપકારિતા, મ્યુચ્યુઅલિઝમ. બરાબર. એના ઉદાહરણો આપણે આગળ ડિટેલમાં થિયરીમાં જોવાના છે. દાખલા તરીકે આપણે બંનેને ફાયદો રાઇઝોબિયમ બેક્ટેરિયા અને વનસ્પતિની સિમ્બિકોની વનસ્પતિની બેક્ટેરિયા, આ સિમ્બિકોની વનસ્પતિની મૂળ કંડિકા અને રાઇઝોબિયમ બેક્ટેરિયા બંને વચ્ચેનો સંબંધ છે. બંનેને ફાયદો છે. બરાબર. ઓકે. લીલ અને ફૂગ એ પણ બંનેને ફાયદો છે. બરાબર. તો જ્યારે બંને જાતિને ફાયદો થતો હોય તો એવા પ્રકારની જે આંતરક્રિયા છે એને આપણે સહોપકારિતા કહીએ છીએ. ત્યાર પછી બીજું જે છે એ માઇનસ અને માઇનસ. બરાબર. ઓકે. એટલે અહીં એક જાતિ માટે પણ નુકસાન છે અને બીજી જાતિને પણ નુકસાન છે. માઇનસ અને માઇનસ બંને જાતિને નુકસાન છે, બંનેને ફાયદો થતો નથી. તો એવી જે આંતરક્રિયા છે એને આપણે સ્પર્ધા કહીએ છીએ. સ્પર્ધા એટલે કોમ્પિટિશન. બરાબર. બંને જાતિને નુકસાન થતું હોય તો એને આપણે સ્પર્ધા કહીએ છીએ. ચાલો. ત્યાર પછી એક જાતિને ફાયદો થતો હોય, બરાબર, એક જાતિને ફાયદો થતો હોય અને બીજી જાતિને નુકસાન થતું હોય તો એવો જે સંબંધ છે એને આપણે ભક્ષણ અથવા તો પરભક્ષણ કહીએ છીએ. દાખલા તરીકે હરણ અને સિંહ અથવા વાઘનો સંબંધ. વાઘને ખોરાક મળે છે પણ હરણનું નુકસાન થાય છે. તો એવી જે ક્રિયા છે એને આપણે પરભક્ષણ કહીએ છીએ. એવી જ રીતે વનસ્પતિમાં પણ તમે જુઓ તો એકને ફાયદો થતો હોય એક જાતિને અને એક જાતિને નુકસાન થતો હોય. પરોપજીવન પ્રાણીઓમાં પણ હોય છે. વનસ્પતિમાં જ હોય એવું જરૂરી નથી. પ્રાણીઓમાં પણ ઘણા બધા સજીવો પરોપજીવી તરીકે જીવતા હોય છે. તો એક જાતિને ફાયદો થતો હોય અને બીજી જાતિને નુકસાન થતું હોય તો એવો જે સંબંધ છે એને પણ આપણે પરોપજીવન જ કહીએ છીએ. દાખલા તરીકે વનસ્પતિ અને અમરવેલ. અમરવેલને ફાયદો થાય છે, વનસ્પતિને નુકસાન થતું હોય. હવે પરોપજીવનના પણ મુખ્ય બે પ્રકાર છે. એક તો સંપૂર્ણ પરોપજીવન અને અપૂર્ણ પરોપજીવન. બરાબર. ઓકે. આપણે ડિટેલમાં આગળ ભણવાના છે. ચાલો. ત્યાર પછી એક જાતિને ફાયદો થતો હોય અને બીજી જાતિને નુકસાન પણ થતું ન હોય તો એવા સંબંધને સહભોજિતા કહીએ છીએ. બરાબર. એક જાતિને ફાયદો થતો હોય અને બીજી જાતિને નુકસાન પણ ન થતું હોય તો એને આપણે સહભોજિતા કહીએ છીએ. દાખલા તરીકે દરિયામાં મોટી માછલીઓ સાથે નાની માછલીઓ રહેતી હોય છે તો મોટી માછલીને કોઈ ફાયદો થતો નથી પણ નાની માછલીને બીજા બધા પ્રાણીઓ અથવા તો બીજી માછલીઓથી એને રક્ષણ મળતું હોય છે. તો એવો જે સંબંધ છે એને આપણે સહભોજિતા કહીએ છીએ. ચાલો. અને લાસ્ટમાં એક જાતિને નુકસાન થતું હોય અને બીજી જાતિને ફાયદો પણ નથી થતો હોય તો એવો જે સંબંધ છે એને આપણે શું કહીએ છીએ? પ્રતિજીવન કહીએ છીએ. બરાબર. ઓકે. તો આ જે ઘણી બધી આંતરક્રિયાઓ છે જેમાં આપણે જોયું સહોપકારિતા કે જેમાં બંને જાતિને ફાયદો છે, બંનેને નુકસાન તો સ્પર્ધા, એકને ફાયદો એકને નુકસાન તો એને પરભક્ષણ અથવા પરપજીવન કહીએ છીએ. એકને ફાયદો અને બીજી જાતિને નુકસાન પણ નહીં તો એને સહભોજિતા કહીએ છીએ. એકને નુકસાન અને બીજી જાતિને ફાયદો પણ ન હોય તો એને આપણે પ્રતિજીવન કહીએ છીએ. એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં સહોપકારિતા બંને જાતિઓને લાભ થાય અને સ્પર્ધામાં બંનેને નુકસાન થતું હોય છે. સ્પર્ધામાં નુકસાન થાય છે અને સહોપકારિતામાં બંનેને ફાયદો થતો હોય છે. પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે. દાખલા તરીકે પરોપજીવી અને પરભક્ષી એ બંનેમાં એક જ જાતિને ફાયદો છે, બીજાને નુકસાન થતું હોય છે. જ્યારે પારસ્પરિક બીજી જાતિ યજમાન અથવા શિકાર માટે નુકસાનકારક હોય છે. એટલે તમને એક ઉદાહરણ આપ્યું હરણ અને સિંહ વચ્ચેનો સંબંધ, હરણ અને વાઘ વચ્ચેનો સંબંધ, શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો જે સંબંધ છે એને આપણે પરભક્ષણ અથવા પરભક્ષણ કહીએ છીએ. અને એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય, બીજાને ન લાભ થાય કે ન નુકસાન થાય
તો એને આપણે સહભોજિતા કહીએ છીએ. જ્યારે બીજી બાજુ પ્રતિજીવનમાં એક જાતિને હાનિ થાય છે, જ્યારે બીજી જાતિ અપ્રભાવિત રહેતી હોય તો એને આપણે પ્રતિજીવન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આંતરક્રિયા અથવા આંતરક્રિયા છે સજીવોની સજીવો સાથે આંતરક્રિયા, સજીવોની અજૈવિક પરિબળો સાથેની જે આંતરક્રિયા છે, અસર કરતા અજૈવિક પરિબળો છે એ આપણે આગળ જોઈ ગયા છે, બરાબર. પણ હવે જે આ જે થિયરીમાં આપણે જોયું કે સજીવ અને સજીવ વચ્ચેની જે આંતરક્રિયાઓ છે એ આંતરક્રિયાઓના પણ ચોક્કસ નામ છે, બરાબર. તો એ કયા કયા આંતરક્રિયાઓ છે એ આપણે આ લેક્ચરમાં જોયું. સામાન્ય રીતે એની અંદર આપણે ઘણી બધી આંતરક્રિયાઓ જોઈ: સહોપકારિતા, સ્પર્ધા, પરોપજીવન, પરભક્ષણ, સહભોજિતા અને પ્રતિજીવન. તો એ ચોક્કસ ને ચોક્કસ રીતે કોઈ સજીવ બીજી સજીવ સાથે આ આંતરક્રિયાઓ કરતા હોય છે.